જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમરેલીથી રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો. આજે છે શુક્રવાર અને આજે તો અમરેલીમાં વહેલી સવારથી વરસાદ પડે છે. હું સવારે ઉઠીને, કારણ કે હું રોજે યોગા ક્લાસમાં જાઉં છું સવારે, એટલે યોગ કરવા અમે સવારે 7 વાગે જઈએ છીએ. પણ વહેલી ઉઠી જાઉં, કારણ કે બધું કામકાજ કરવાનું, ફ્રી થઈને જઈએ ને તો મજા આવે, મન હળવું રહે. એટલે વહેલા ઉઠીને 5 વાગે, ત્યારે ધોધમાર વરસાદ શરૂ હતો અને અત્યારે પણ વરસાદ એટલો જ શરૂ છે. અને હું આજે નાનકડો વ્લોગ બનાવું છું. આજે હું માર્કેટ જવાની છું, તો તમને બની શકે તો હું અમરેલીની માર્કેટ પણ બતાવીશ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અત્યારે અમારા સાહેબ જમે છે, પછી એ જશે ઓફિસે અને હું જાશ માર્કેટમાં. અત્યારે સવારના 9:30 વાગ્યા છે. હવે અત્યારે થોડોક ધીમો પડ્યો, એટલે અત્યારે આ બંધ જેવું જ કહેવાય. હવે થોડા છાંટા આવે છે. સવારે હું વહેલા ઉઠીને ત્યારે તો બહુ પાણી હાલું જતું હતું અહીંયા રોડ ઉપર, અને સામે મેદાનમાં પણ પાણી ભરાઈ ગયું છે, તમને દેખાય જો. હવે રાત્રે કેટલા વાગે વરસાદ શરૂ થયો ને એ અમારા આગળ દૂધવાળા ભાઈ આવશે ને, એને ખબર હશે, એને પૂછી જોઉં. જો આવું વાતાવરણ છે અમરેલીનું અત્યારે. સિક્યુરિટી દાદા જો વાળે છે. જો અમારા સાહેબ જાય ઓફિસે, જાય. તો અમારા દૂધવાળા ભાઈ દૂધ દેવા આવ્યા છે. પલ્લીન કેવો વરસાદ છે ભાઈ? ફૂલ કે પાણી ન થમાતું. હું સવારે 5 વાગે ઉઠીને ત્યારે વરસાદ શરૂ હતો. તમે જાગતા હશો ને કેટલા વાગે વરસાદ શરૂ થયો છે ખબર? વરસાદ રાતે 12 વાગ્યાનો ચાલુ થયો એકદમ સવાર સુધી. હા. તમારે તકલીફ પડતી હશે ને બહુ વરસાદ? પૂરી તકલીફ, વાર જાવ એવી તકલીફ પડે. વર્ણન કરો ને જરી. વર્ણન તો હું અત્યારે બધાને ખબર છે, પછી બાળકોને હું તકલીફ પડે હું નહીં. અને ફોન ઉપર ફોન આવે, કેમ હજી દૂધ નથી આવ્યું એમ. જો બિલાડી એનો ખોરાક ગોતેસ લપાઈને. જો મારો અવાજ સાંભળી ગઈ. જો મ્યાઉ મ્યાઉ. જો આ સંકુલ છે, અને તમે જો આ મેદાન, આ રોડ છે, અહીંયા પાણી ભર્યું છે. જો કેટલો વરસાદ પડ્યો છે. કબૂતર છે, એ પણ એનો ખોરાક ગોતી રહ્યા છે. જો માર્કેટ જવા નીકળીશું ને, તો અહીંયા એક અમરેલીમાં અમારા ઘરની બાજુમાં જ એક નાળું છે. તો કેવું પાણી આવ્યું છે હું જોવા આવી, તો તમને પણ બતાવું. જો અહીંયા નાળું છે. જો ઓલી દેખાય ની સરકારી ડંકી, પેલા એવી ડંકી અમે ખૂબ જ પાણી ભરેલું છે. જો આ છે બાયપાસ રોડ, મન સર્કલ. અહીંયા છે રામાપીરનું મંદિર, અને રામાપીરના મંદિરની બાજુમાં જે નાળું છે. જો બાવળિયા લીલા સમ થઈ ગયા. જો પાલર પાણી અડે ને એટલે. ચાલો હવે જઈએ માર્કેટ. જો અહીંયા મસ્ત મજાનો પુલ બની ગયો છે, જેથી કરી અને વાહન બધા નીચેથી વયા જાય ને ઉપરથી ટ્રેન જાય. એટલે આ જે હમણાં જ મહિનો છે જો, એટલે વાહનવાળાને હવે ઊભું ન રહેવું પડે. જો આ અમરેલીનો મેઇન શોપ ગણાય, રાજકમલ શોપ. અને અહીંયા આપણે જવાનું છે માર્કેટમાં, ને વરસાદના કારણે અહીંયા પાણી ભર્યું રહે છે. આ છે ટાવર રોડ, અને અહીંયા છે શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટ, અને અહીંયા બધે પાણી ભર્યું છે ભાઈ વરસાદના કારણે. વાસેટીની ભાજી છે ભાઈ. શું ભાવ છે બેન? છે હવે કે પૂરી થઈ ગઈ? જો ભાઈ અહીંયા મસ્ત મજાની ભાજી છે વાસેટીની. કેમ આપી? કોની? જો આ ભાજી ચોમાસામાં એક જ વાર આવે છે. ચોમાસામાં જ આ ભાજી આવે છે. જો અને 100 રૂપિયાની 150 ગ્રામ ભાજી છે આ.
હાલ્યો પૈસા લાવો ભાજી. આ અમરેલીની આન બાન ને શાન ગણાતો આ ટાવર અત્યારે કામ શરૂ છે. તમે જુઓ, જૂનામાં જૂની કોઈ વસ્તુ હોય ને અમરેલીની તો છે આ ટાવર. અમરેલીના લોકોને આ ટાવર પાસેથી એક સમયે નીકળવું જ પડતું, કારણ કે અહીંયા કંસારા બજાર, દાણા બજાર, કાપડ બજાર, બધું 4 બજાર અહીંયા જ આવતી. આપણે તેથી તમે મીડિયમ બોલ્યા હતા ને ટાવર વિશે, એટલે ટાવરનું કામ શરૂ થયું એવું લાગે મને. ઓળખ્યા કે ભૂલી ગયા? બોલો કોણ? હા, ટાવરનું કામ શરૂ થઈ ગયું એમ ને? બોલો ટાવર વિશે. ટાવર બહુ જૂનવાણી ગાયકવાડી સ્ટેટનો ટાવર છે ને અમરેલી માટે એક આજીરૂપ ઘરણા રૂપ કહેવાય ટાવર. એટલે અત્યારે કામ ચાલુ છે. બહુ સરસ ટાવર થઈ જાય. ભવિષ્યમાં એની ઓળખાણ સુધી થઈ જાય. હા, બહુ સરસ કામ ચાલે છે ને આપણે બધા એની માટે ગૌરવ અનુભવીએ છીએ. ગૌરવ અનુભવ્યો છે. હું પણ ગૌરવ અનુભવું છું, કારણ કે આપણે તે દિવસે વિડીયામાં તમે બોલ્યા હતા કામ શરૂ થાય તો સારું. હવે કરે તો થોડીક વાર લાગશે. ધીરજના ફળ મીઠા. ધીરજના પણ મીઠા. ઓલા કહેતા આદરેલું કામ અધૂરું નથી રહેતું. એટલે થાય પણ વાર લાગે ને. વરસાદે વાર લાગે છે. વરસાદ મારે બધાને અને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. જલ્દી કામ શરૂ કરે અને પૂરું કરે. હા, શરૂ તો કરી દીધું છે. હવે જલ્દી પૂરું થાય. સારું થાય, પૂરું થાય ત્યાં આપણે અપેક્ષા રાખીએ. હા, ચાલો ચાલો. જય સીતારામ. જો આપણે ટાવર ને ઓલી બાજુ જે દાણા બજાર કહેવાતી ને આપણે થોડું કામ હતું એટલે આપણે ત્યાં ગયા હતા. પહેલાં એને જૂની દાણા બજાર કહેવાતી. હવે અત્યારે તો ત્યાં બધી સોનીની એની દુકાનો થઈ ગઈ છે એટલે હવે સોની બજાર કહેવાય છે. અને જો એની એક્ઝેક્ટ સામેની બજાર જે અહીંયા આવે ને આ કંસારા બજાર છે. અહીંયા જો વર્ષો જૂના હીરાભાઈ પેંડાવાળાની બધી આ બાજુ દુકાનો છે અને આ બધી વાસણવાળાની દુકાનો છે. જો આ કંસારા બજાર છે અને ત્યાં પણ આપણે થોડું કામ છે એટલે આવી ગયા છીએ આપણે. ત્યાંનો મિલન વાસણવાળાનો શોરૂમ છે. ઉપર પણ બધા નવા વાસણો છે અને આપણે અવારનવાર બધું અહીંથી જ લઈએ છીએ. એટલે આપણે ભાઈ કુકર રિપેર કરાવવા આવી ગયા છીએ મિલન વાસણવાળા. ત્યાં કેમ છો ભાઈ? તમારે સારું ટાવરનું કામ શરૂ છે ને? ટાવર નવો આખો રિનોવેશન થાય છે 2.5 કરોડના ખર્ચે ગવર્મેન્ટ દ્વારા. અને ટાવર અમરેલીની આનબાન શાન જે ભૂતકાળમાં ટાવર એક હબ કહેવાતું અમરેલીનું, તે હવે પાછું હબ તરીકે રજૂ કરશે. તો મિત્રો, આ છે કાશ્મીરા શો અને અહીંયા વર્ષો જૂની કાશ્મીરા સોડાની દુકાન છે. અહીંયા છે વર્ષો જૂની આ બદરુભાઈની દુકાન કહેવાય. ત્યાં બધી જ વસ્તુ મળી રહી છે. અને અહીંયાથી છે ને અહીંયા સરસ મજાની હવેલી છે. તે હવેલીના પણ આપણે એક દિવસ દર્શન કરશું. એટલે આ હવેલી શોપ પણ કહેવાય છે. જો આ પેલો ગેટ દેખાય ને તે હવેલીનો ગેટ છે. આ છે હરી રોડ કહેવાય આને. અને અહીંયા આ ગલીમાં તમે જાઓ ને એટલે બધી જ દુકાનો અહીંયા છે. બધી જ ખરીદી માર્કેટ કહેવાય આ. જો અહીંયા સાડી, કુર્તી, તમને જે જોઈએ એ બધું આ ગલીમાંથી મળી રહે. તો આપણે અહીંયા ઉપર આવ્યા છે અવધ માર્કેટમાં. અહીંયા પર્સની દુકાન છે ને અમારા ગામવાળાની દુકાન છે. ક્યાં ગયા નિકુંજભાઈ? બહાર ગયા છે. હા હા. અને એ છે ને વર્ષોથી અમારા પાડોશી હતા. અત્યારે વર્ષો પહેલાં એ અમરેલી આવી ગયા છે. અને આપણે લેવાનું જ ભાઈ બા માટે પર્સ ઓલું ટીંગાડવાનું આવે ને એ બતાવી દો. સામે રાખ્યું છે તમારે માટે બાર માટે સારામાં સારું બે ખાના આવશે અને મટીરીયલ સારું આવશે. તો આપણે બાને મોબાઈલ લઈ દીધો છે ને એટલે બા માટે આવ્યા છીએ પર્સ લેવા. વાતાવરણ હતું ને એટલે આપણે આવ્યા હતા ગામમાં. તે પાછો વરસાદ શરૂ થઈ ગયો. જો મિત્રો, આ છે ભીડભંજન ચોક. અને આપણે અહીંથી લઈ લઈએ ખારેક, કારણ કે મીઠી ખારેક ખાવી હોય ને તો અહીંયા જ આવી જવાનું. મસ્ત મજાની મીઠી ખારેક મળે છે અહીંયા. અને અહીંયા મળે છે ફ્રૂટ. બધા બ્લુ કલરના છે અને એક વ્હાઈટ કલરનું કબૂતર છે. જો એ ઉડી ગયા. જો અમારા અરવિંદભાઈ કાનાણી છે ને એ રોજ કબૂતરને જો અહીંયા સણ નાખે. જો
એટલે ઘણા બધા લોકો હજી છે સેવા ભાવી. તો ભાઈ આપણે માર્કેટમાંથી અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને આવી ગાયોને જોઈને જો બહુ દુઃખ થાય એમ. જો આ વરસાદમાં છે ને આવી ગાયો ભૂખી રહી છે, એમને ખાવા ઘાસ સારો નથી મળતો અને જો ઠંડીના કારણે એને રૂવાડા ઊભા થઈ ગયા. જો એ તો ગાય છે પણ આ નાનું બચ્ચું છે. જો અત્યારે સૌથી ખરાબ સ્થિતિ હોય ને તો આ મૂંગા પશુઓની છે. આપણે એમ કહીએ છીએ કે ગાયોમાં 33 કરોડ દેવતાનો વાસ છે. આપણી સંસ્કૃતિમાં ગાયને પૂજનીય માને છે અને આપણે ગાયનું પૂજન કરીએ છીએ. અને એ જ સંસ્કૃતિમાં આપણે જ ગાય જ્યાં સુધી આપણને દૂધ આપે છે ત્યાં સુધી આપણે ગાયને રાખીએ છીએ અને જેવી ગાય દૂધ આપતી બંધ થઈ જાય એટલે આપણે ગાયને તગડી મૂકીએ છીએ. પછી આપણે વિચાર પણ નથી કરતા કે ગાય કઈ હાલતમાં છે. તો જો મેં તમને બતાવી કે ગાયોની આવી હાલત થાય છે વરસાદની સ્થિતિમાં. કારણ કે અત્યારે રોડ ઉપર પણ રિક્ષાવાળા પણ નથી હોતા, નહીતર વળી મારી જેવા દયાળુ સ્વભાવના હોય એ રસકો ને એવું બધું લઈ અને ગાયોને નાખે છે. પણ અત્યારે ઘાસ પણ નથી મળતું એટલે અત્યારે ગાયો ભૂખી આટા મારે છે. થોડાક દિવસ આવું રહે પછી તો કુદરતી રીતે જ ઘાસ ઉગી નીકળશે એટલે એમને ખોરાક મળી રહે. આવી સ્થિતિ છે ગાયોની. જો એમને ક્યાંય નથી આશરો, આવા દિવાલના ઓથારે ઊભી રહી છે ગાયો. જય ગાય માતા. કેવી સરસ ઘંટડી બાંધી છે ગાયને. ગાય કેટલી મસ્ત છે. જો જોશનાબેન જય શ્રી કૃષ્ણ. સારું ને? હા અમારા પાડોશીના મમ્મી છે. ક્યારે આવ્યા? એવું છે. હું જો માર્કેટમાં ગઈ હતી તે જોઉં છું કે ગાયો બિસારી કેવી અત્યારે ભૂખી. હે માણસને એ ભાન નથી કે આપણી માં છે. હા હા, આને ખાઈએ તાણે તાણે આપણે કાઢવો જોઈએ ગૌ ભોજન. આના એના થકી આ સંસ્કૃતિ આગળ છે. સુકનમાં ગાય છે ગમે ત્યાં ગયા હોય તો. આપણી સંસ્કૃતિ અત્યારે ડૂબે છે ને એનું કારણ જ એ છે કે આપણી ગાયો દુખી થાય છે. કૃષ્ણ ભગવાને શું કીધું તું કે જેથી મારી ગાય દુખી થાય તેથી દુનિયાને દુખી કરે. હા ભગવાનનો શ્લોક છે ગીતામાં. હા હા હા, કે મારી ગાય દુખી થાય તેથી દુનિયા દુખી છે. સાચી વાત છે. યાદ રાખજો તમે. જો વરસાદ શરૂ થયો છે, આને નથી આશરો, નથી એને. ઈ કે હું ભૂખી છું એ થોડીક બોલી શકે. બે પેટે છે તો એક. જો આમ જો ઓલા રોડ ઉપર જો. તો ઈ વાસળી એક રોટલીમાં બે વાસળી એક ગાય. હા બે થોડી વિસર્જન કરે ભગવાન. બે રોટલી નથી. ભગવાનને ગાય વાલીએ છીએ. હે એ ભગવાનને ગાય વાલીએ છીએ. ભગવાનને ઘરે પૈકી એને ગાયું સારવા માં જશોદા એને ભેગું બાંધી દેતા. ગાયને સાર્યા પછી જ જમવું ઘરે પોગે. ભગવાન કૃષ્ણને પણ ગાય વાલી હતી અને આપણે ગાયને દોવા દઈ ત્યાં સુધી ઘરે રાખીએ. દોવા દેતી બંધ થાય એટલે કાઢી મેલી. એને વાસરું દુખી. આપણે માણે હે પછી દુખી ને એનું કારણ એ જ છે. તો જો આ બા સરસ વાત કરી કે ગાયું દુખી ન થવી જોઈએ. આ આપણા સંસ્કૃતિમાં ગાયું દુખી એટલે સમાજ દુખી. એટલે આપણે જોઈએ જ છીએ. સમજીએ છીએ તો પણ સમજણ નથી એમ. સ્વાર્થ થઈ ગયો. માનવતા મરી ગઈ બા. તો આવ મરી ગઈ. કાલ કરતા આજ હોય જાય ભાઈ. એમ થાય આ વડીલો જોઈ નથી શકતા. હા વૃદ્ધા જે માએ જન્મ દઈને મોટો કર્યો હોય એ માણસને વૃદ્ધાશ્રમ મૂકવામાં કાંઈ સંકોચ નથી થતો. તો આ ગાયોને છોડવામાં હું એને સંકોચ થાય? મેં બહુ તપાસ કરી. મેં કેટલી ગાડી આમથી આમ હકાવી પણ મને ક્યાંય રસ્કા વાળો અત્યારે ન મળે. નહીં તો છે ને રોડે ઊભો હોય
હું થોડુંક લેતી આવવાનું હાટું તે. હા, આને આપણે રોટલી નાખીએ એનાથી રોટલી થોડું પેટ ભરે. જો આ કેવા આપણી સામું જોવે છે આપણને, મને તો બહુ જીવ બળે હો બા. સમજો તો અમારા સાહેબ આવી ગયા છે ઓફિસથી ઘરે, અને આજે છે ને હું માર્કેટ ગઈ હતી ને તો હું ખલેલા લાવી અને સાંજે લાવ્યા. જો જો જબરીનું ફોટો જો, એટલે આજે બે લાવ્યા કારણ કે હું માર્કેટમાં બહુ ઓછી જાઉં. આજે ગઈ હતી હે હું 500 લાવી તમે આ 500 તમે ક્યારે ખવાઈ જાવ નહીં ખવાઈ જાય કઈ નહીં, એમ તો સારા છે કે વાંધો નહીં આવે. તો આવો રહ્યો દિવસ. હવે વધારે હું નથી બતાવતી કારણ કે વિડીયો લાંબો થઈ જાય. વાસેટીની ભાજી લઈ તમે હાટું, એટલે વાસેટીની ભાજી ને રોટલી આજ સાહેબને આગળ બનાવી દઈ. હું આજે શુક્રવાર રહીશું અને આવું તમને અમરેલીની માર્કેટ બતાવી. મિત્રો મેં આ વ્લોગ બનાવ્યો ને તમને કેવો લાગ્યો ને તે કમેન્ટમાં જણાવજો. એનું કારણ છે કે કેવો બને છે ને મને ખબર પડે. જો સારો લાગ્યો હોય તો પણ કમેન્ટ કરજો, અને કાંઈ ભૂલ હોય ને તો પણ કમેન્ટ કરજો. અને અત્યારે અમરેલીમાં આજે રાત્રે બહુ વરસાદ પડ્યો હતો, અને અમરેલી જિલ્લાનો મોટા લીલિયા તાલુકો છે, એટલે મોટા લીલિયા ગામમાં નાવલી આવે, વરસાદ આવે ને તઈ, અને નાવલીમાં બધી દુકાનો છે. એટલે એ નાવલીમાં પૂર આવ્યું છે ને એનો વિડીયો પણ હું આમાં છેલ્લે મૂકું છું, તે પણ તમે નાવલીનો નજારો પણ તમે જોઈ લો. અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો. આવજો.